આ વર્ષની આપણી બધી ઉપજ છે ને વેચી નાખશું ને એટલે 10 લાખ રૂપિયા આવશે. શું વાત કરો છો? 10 લાખ રૂપિયા? ઓહો, એટલે જેમ ગયા વર્ષે આપણને ફાયદો થયો તો એમ આ વર્ષે આપણને ફાયદો જ છે નહીં? અને હજી ગયા વર્ષના ઉત્પાદનના પૈસા જે આવ્યા હતા એ બધા હગાવાલાને અને ગામના આપ્યા હતા એ તો જે આપણા પડેલા જ છે. હા, અને એ તમે વ્યાજે આપ્યા છે એટલે એનું વ્યાજે ખરું ને. મુદ્દલ તો ઊભી ને ઉપરથી વ્યાજે મળશે આપણને. અને હવે આપણે દીકરાના લગ્ન સિવાય કાંઈ ખર્ચો છે નહીં. સાચી વાત છે. આપણે આપણા દીકરાની બહુ એવા ઘરની લાવી છે ને કે આપણી આબરૂ જળવાઈ રહે અને કરિયાવરમાં સારું એવું લઈને આવે, સમજ્યા? અને આપણા બાનો પહેલેથી એવો જ મત છે. બા જ્યારે હોય ને ત્યારે એમ જ કહેતા હોય કે મારા ટપુરિયાને તો છે ને એવા મોટા ઘરમાં દેવો છે કે સમાજમાં આપણો વાટ પડી જાય વાટ. અને બાને તો અમે પહેલેથી આપણો ટપુડો બહુ વાલો છે. હા. તમને તો ખબર છે એ નાનો હતો ત્યારથી બાએ એને રેડો નથી મૂક્યો. હા. એટલે બાની તો ઈચ્છા આપણા જેમ જ હોય ને કે વહુ એ સારા ઘરની દીકરી આવે એમ. પણ હવે આપણે આડી નજરે ક્યાંક ઝોન જોવાનું ચાલુ કરવું પડશે. હા તો, કારણ કે આમ કાંઈ 1-2 દિવસનું કામ થોડી છે કે આજે જોઈ લીધું ને કાલે નક્કી થઈ ગયું પરમદી પરણાવી દીધો. ના ના, આપણે છે ને હવે જોવાનું ચાલુ કરીશું ને તો આ 2-4 વર્ષમાં બધું નક્કી થાય, લગ્ન થાય ને આપણો ટપુડાનું આ બધું પરણાવવાની બધી વિધિઓ પાર પડે. અરે તને ખબર નથી, શું? આ અમરભાઈના દીકરાને વરાવવાની વાત આવે ને હે એટલે છોકરીઓની તો લાઈન થાય લાઈન. હા તો દીકરો કોનો છે? મારો. કેમ ભાઈ તારો? હા તો આપણો બેનો નહીં? હા, પણ નાનીથી જે ઉછેર મેં કર્યો છે ને અને ટપુડો છે ને તે મારા પર ગયો છે. રહેવા દે હવે. હા, જુઓ ને તમારો કલર જુઓ ને મારો કલર જુઓ. એ તારો નહીં તારો નહીં એનામાં સંસ્કાર કોને આવ્યા ખબર? સંસ્કાર એ મારા જ છે. એ બાના હા, તે એની બા- દાદી માના. હા, તે બાના છે ખરા. બાએ એને સંસ્કાર તો આપ્યા જ છે પણ દીકરો છે ને મારા પર ગયો, તમારા પર નથી ગયો. એ મારા કરતા ગોરો છે એટલે કે હા તો રંગે તો એ મારા જેવો જ છે. પણ એ હજી કેમ આવ્યો નહીં? હા, એ ઓફિસે જવા માટે તૈયાર છે. અરે ભરતા જાય જો. ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ પાપા. આ હું હવારમાં ગુડ મોર્નિંગ મળ્યો છે. હવે આપણે છે ને હવારમાં સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ આવું બોલવાનું. આ આપણે રહ્યા દેશી ગામડાના માણસો, આપણને આ બધું શોભે. ઠીક છે મમ્મી, ઠીક છે. શુભ પ્રભાત. હા. પપ્પા સુપ્રભાત. ચાલો હું ઓફિસે જાઉં છું, મારે મોડું થાય છે. સારું. પણ બેટા હાચવીને જાજો ઠીક છે પપ્પા. અને બાઈક ધીમે આવજે. હા, નવી ગાડી છે એટલે ભોમ ભોમ કરીને હાલી ના નીકળતો. ગામમાં બધાનું ધ્યાન રાખજે ને તારું પોતાનું ધ્યાન રાખજે હો. ઠીક છે મમ્મી. હારું બેટા જલ્દી જા નકર આખું મહાભારત સાંભળવા મળશે. એ હાચવીને જજે. એ હા મમ્મી. એ મારો દીકરો તો એવો હોશિયાર છે ને, અત્યારે તો કેવી સરસ નોકરી કરે છે અને કાલે ઉઠીને છે ને પોતાનો ધંધોય કરશે અને બહુ મોટું નામ કરશે. જોજો ને મારો ટપુડો. દીકરો કોનો ખબર છે? હા, તમારો હો. નામ તો મારું જ લાગે ને. હા, એ તો એવું જ હોય. દીકરા પાછળ છે ને નામ બાપના જ લાગે પણ ઉછેર માએ હરખો કર્યો હોય ને એટલે ત્યાં હોય દીકરા હોશિયાર, સમજ્યા? બાકી તમારે 24 કલાકમાંથી 12 કલાક તો બહાર કામ હોય. ધ્યાન કોણ દે? માં તો દેતી હોય. હા તે સારું હવે મારું પાકીટ ને બધું આજ મારે બજારમાં જવું છે. તમારે જવું છે? એ હારો હારો. એ રીચા, એ હા બા. અરે મારી હારું હજી ચા ન બનાવી? જા ચા લઈ આવ. ઈ હા બા, હા બનાવું, હમણાં બનાવું. એ બા બેહો. હા તો મેં કીધું કામ ઉધી ચા ન આવી. એ ભગવાન, ક્યાં ગયા હતા? હા અહીંયા તો મારા બાર ઓટે બેઠા હતા? ના ઓલા નહીં મંગુ બેન હા હા હા. બેઠી હતી ઘડી. રામાયણની વાતો કરતા હશે ને? હે? રામાયણની વાતો. જો મૌના સ્વભાવ હરખા ન હોય, બધા આપણા જેવા હોય. આપણે હોય ને તો કેમ ભાઈ તાર ઘરમાં બધું સારું છે ને ફલાણું ઢીકું. એ વળી એમ કે હે ઓલીની બહુ આમ ગઈ કે ક્યાં ગઈ ઓલી છોડી ક્યાં ભાગી ગઈ. હોવના સ્વભાવ ને હોવના વિચાર.
એમાં આપણે શું કરી શકીએ? અને બીજું બેઠા હોય એટલે પછી બે વાત કરે નાય ન પડાય ને, આપણે સાંભળ્યા કરવાની. આગળ સાગર ગયો ને તો એમ એ જ વાત કરતા હતા. હા. ઈ કે દીકરો મારો મેં ઉછેરીને મોટો કર્યો ને તે હું ઉછેરીને મોટો કર્યો, એને મોટો કર્યો બાઈએ. હા, સાચી વાત છે હો. એ ટપુડો આવ્યો ને પછી તો એવું લાગે કે જે જિંદગીમાં રોનક આવી ગઈ છે. હાચો હો. પણ તમે એને લાડ તો બહુ કરી દીધો છે. જો બેટા, આપણા કહેવત નથી, મુદ્દલ કરતા વ્યાજ વાળું હોય તો તને મેં લાડ નહોતા કર્યા. પણ બાઈ ખર્ચો કેટલો કરે છે? હું આ 700 ની જોડ લઈ આવું ને એ 500 ની લઈ આવે છે. એ બેટા આજના છોકરાઓને એમ રાખવા પડે, અને પછી છે ને ન રાખીએ ને એનું કયું ન કરીએ ને તો પછી હું કરે ખબર, ઘરમાંથી ચોરી કરે. એટલે છે ને માગે જ દેવાનું. હું ક્યાંય બિચાર દર વખતે માગે છે, અને જો તારી પાસે માગે જ્યારે હોય ને ત્યારે મને કે બા મારા દોસ્તારે જીન્સ લીધું છે, મારા દોસ્તારે ટી શર્ટ લીધું છે. પછી પૂછું કેટલાનું આવ્યું તો આટલાનું આવ્યું, લે મારી પાસે લેતો જા. મારી પાસે પડ્યા હોય ને એમાં દીધે રાખો, ભલે ને બિસાર લેતો. પછી મોટો થાય ને જવાબદારી માથે આવશે તો એ નહીં ગમે. હા તો સડાવો, પછી મને કોઈ દી નહીં કહેતા કે તારો ટપુડો આમ કરે છે ને તેમ કરે છે. એ હું નહીં કહું, ટપુડો હવે મોટો થઈ ગયો છે, એ નામ ટપુડો રહી ગયું છે. બાઈ તો હવે કમાવા મળ્યો છે હો. તો પછી તમે એમ કહો છો. એટલે. અને છોકરું ઘરની બહાર જાય ને કાંઈક સારી જગ્યાએ નોકરી કરે ને તો બે હારા જોડી કપડાં એને પહેરવા પડે. મેં તો એમ ત્યાં ઓલા સંપકભાઈ છોકરો છે એમ કે સંપક નામ પડી જાય એને. હવે આમ તો એ કમાય ને એટલાથી વાપરવાનો નથી, અને એના લગ્નની ચિંતા નથી. એટલા પૈસા તો આપણી પાસે ગામમાં રખડે છે. ત્યારે પછી એટલે બેટા એવું ન કરાય. એ ગરીબના છોકરા હોય ને એ એની માયું બે બે પૈસા બસાવી છોકરાને લઈ દેતી હોય તો આપણે જ ભગવાનની દયા છે. અને હા, એ હવે આપણો ટપોડો છે ને પરણવા લાયક થયો છે હો. હવે ક્યાંક નજર રાખતા રહેજો. પણ સાંભળ, જરાક આપણા લેવલનું ગોતશે, પછી હાવ નીચું ગોતતો નહીં, પહેરેલ કપડાં એ આવી જાય. પણ બા હા બેટા. એક વાત કહું, હમ. એની હારું સોળી કોને ગોતવાની હોય? અમને કોણ ગામમાં ઓળખે? અમને હગાવાલામાં કોણ ઓળખે? મારા બાપા વ્યવહાર કરતા હતા એને હારે તમે આવતા જ હતા, તમને બધા ઓળખતા હોય. એ વાત હાચી, ઓળખે મને બધાય. પણ હવે છે ને જો ક્યાંક લગ્ન પ્રસંગે જવું હોય તો હવે મારે તો જવાનું ન હોય. કોણ જવાનું હોય? તું ને વહુ. તો તમારે નજર રાખવી તો છે ને, હું તો મારી રીતે રાખીશ જ. અને મારે તો છે ને માગા આવશે ને એટલે હું તો પછી બધી તપાસ કરતી જઈશ. પણ બેટા તમારે થોડીક નજર રાખવાની. હે બા, ઓલી શા બનાવવા ગઈ છે કે આસામથી શાને ફરીકી લેવા ગઈ છે? જો આજકાલની વહુ એ અંદર ગઈ છે ને, ચા તો બનાવવાનું ઘેર રહ્યું અને કંઈક બીજું જ કરતી હશે. એ ભૂલી ગઈ છે. હા. કાંઈ બા, હવે મારે છે ને જાવું છે બજારમાં. ના ના, તું તાર નીકળ. હું જાઉં છું. હા, નીકળ. હું બેઠી છું. હા. દીકરો ને વહુ એવા હારા છે ને, ઈ તો છે જ. પેલો ટપુડોય મારો છે ને હા છે, મસ્તીનો છોકરો છે. બસ હવે તો એનું ક્યાંક થઈ જાય ને તો સારું. પછી ગંગ નાયા પછી ભલે ને મારી આંખો બંધ થઈ જતી. હા તો હારા ઘરની જ લાવવાની હોય ને. ઉભા રહ્યો તો ઓલા 100 રૂપિયા દેતા જાવ ને. આ કિંજલના શેરમાં જાવું છે ને તો ભાડાના જોતા છે. હાલે એમ કહેજે ધ્યાન રાખીને જાય. હા, હા વાંધો હું નહીં. ખેતર જઈને આવું છું. વાડીએ કામ છે થોડુંક, એ પૂરું કરીને આવું. તમે વહેલા આવજો પાછા. હા તે બા ક્યાં ગયા? હા રે બટા, શું હતું? મને પૈસા આપો ને. આજે હમણાં તાર બાપો પાસે લીધા 200 રૂપિયા છે. 100 રૂપિયા પાછા લાવજો હો. અને વહેલી વહી આવજો. હા બા. અને તારી બેનપણી વારે જાશો ને એની ભેગી વહી આવજો ને કોઈ યારે વાતચીત નહીં કરવાની બસમાં. કોઈ આપે તો કઈ ખાતી નહીં હો. હા બા, નહીં ખાવ. આ કેવું છે કે ગામડું ગામડું છે ને શેરી શેર છે. કોઈનો બટા વિશ્વાસ કરવી, માણા હારા હોય ન હોય ખરાબ લાગે. કાંઈ નહીં, તમે કહો છો ને એમ કરીશ. કામ પતી જાય ને એટલે આવતી રહીશ. કયો છો એમ કરીશ નહીં બટા. બાપનું નાક છે ને દીકરી હોય, કાંઈ કઈ થાય ને તો કોઈ બાપને ન કહેવા જાય, મા ઉપર જ સાટા ઉડે. એટલે તું તાર ધ્યાન રાખજે ને વહેલી વહી આવજો હો બટા. જાવ ને. હા.
દાદા હું નોકરીએ જાઉં છું, પાછી આવી જાય વહેલા. હું કહું છું, હવે દુર્ગા બહુ મોટી થઈ ગઈ છે. હવે એ નોકરી કરે એના કરતાં હવે એને આપણે ભણાવી દઈએ તો. તમને હું લગ્નનું ભૂત સવાર થયું છે? હજી મારી સોડી નાની છે, એને દુનિયાદારીનું કાંઈ જરાય ભાન નથી. હજી એને થોડી ઘણી મોટી થવા દ્યો, આ દુનિયા જોવા દો, એની જવાબદારી સમજવા દ્યો, પછી કંઈક આપણે આગળ વિચારશું. પણ આવડી મોટી છોકરીને આપણે ઘરમાં બેહાડી રાખીએ અને નોકરી કરાવીએ તો ગામમાં વાતું થાય આપણી. વાતો કરવાવાળા આમાંય વાતો કરવાના છે અને આમાંય વાતો કરવાના છે. હજી આપણી દીકરી લગ્નને લાયક નથી થઈ, હજી એને એના પગ ઉપર થવા દ્યો. કાંઈક એવું બને ન કરે નારાયણ, ભવિષ્યમાં લગ્ન કર્યા પછી એના પગ ઉપર ઊભી થતા શીખી ગઈ છે ને તો આપણે એની ઉપાધિ જરાય નહીં રહી. તારી વાત સાચી છે, પણ મને એની દુર્ગાની બહુ ફિકર રહે છે. બસ તમારે એની જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું બેઠી છું ને એની માં, હું બધાય નિર્ણય લઈશ ને એ એની હારા હાટો જ લઈશ. હું એનું સારું જ વિચારું છું. એને એકવાર લગ્ન થઈ જાય ને એટલે મારા માથેથી થોડો ભાર ઓછો થઈ જાય. એટલે દીકરી તમારા માટે સાપનો ભારો છે એમ તમે કહેવા માંગો છો? ના, હું એવું કહેવા નથી માંગતો, પણ મને એની બહુ પીડા થાય છે કે મારી છોકરી નોકરી કરે, એ નોકરીએ જાય પણ આડોળું કંઈ થાય. મને આ લોકો પર થોડો વિશ્વાસ નથી બેસતો. હવે આ ગામના લોકો વાટું કરશે એના કરતાં વહેલી તકે ભણાવી દઈએ એટલે શાંતિ. દુર્ગાના બાપુ, આ તમે બહાર ગયા ને પછી તમારો સ્વભાવ આખો બદલાઈ ગયો છે. હો, તમને આવું ભૂત કોણે માથે ચડાવી દીધું છે કે દીકરીના લગ્ન કરાવી દેવા જોઈએ, દીકરીના લગ્ન કરાવી દેવા જોઈએ? અને તમે હું કહો છો સમાજ વાતો કરશે એમ? સીતા માતા આટલા પવિત્ર હતા તો એની વાતો સમાજે નથી કરી, તો આપણી દીકરીની ન કરે? કરવા વાળાને કરવા દેવાની. આપણી દીકરી આપણી માટે હોનાની છે ને એ આપણને બેયને ખબર છે. અને આમ જોવા જાય તો આપણને ભગવાને શેર માટેની ખોટ રાખી જ છે. ભગવાને દીકરો નથી દીધો, પણ હા, દીકરાના રૂપમાં દીકરી આપીને ભગવાને બહુ મોટી કૃપા કરી છે આપણી માથે. દીકરી ઘરમાં હોય ને એટલે કાંઈ સમજણ નહીં પડે. અને હું એનો બાપ છું, એ મને ખબર છે કે મારી છોકરી નોકરી કરે, જાય સિટીમાં જાય, ગામમાં જાય, લોકો વાતું કરે, અને કોઈ બે શબ્દ મને કહે છે કે એનો બાપ આવડી મોટી છોકરી છે હજી ભણાવવું નથી વિચારતો, હજી ભણાવી નથી, એને કંઈ સારું માગવું જોઈતું હોય છે. બસ બધા આવા બધા વિચારો મારું મગજ ખોરી ખાય છે. કાંઈ વાંધો નહીં, 6 મહિના જેવું જવા દો. એના લાયક ઝીણું ઝીણું પાત્ર આપણે ગોતતા રહેવું, ક્યાંક સારું પાત્ર મળશે તો પરણાઈ દેવું. હવે તમે બેહો, હું તમારા હાટું શા બનાવતી આવું. શા બનાય? એ ભગવાન, હે ઠાકર ધણી. સાગર, કેમ મને અહીંયા બોલાવી? અરે તને મળવાનું મન થયું ને એટલે મેં તને બોલાવી. મેં તને શું કીધેલું કે તું તારા ઘરે વાત કરજે, પછી હું તને મળવા આવીશ, ત્યાં સુધી તને નહીં મળું. આમ મળીને શું ફાયદો કે તું મને? તારી વાત સાચી છે યાર, પણ તું પહેલાં તારી ઘરે વાત કર ને. તારા પપ્પાને લઈને મારી ઘરે આવ. ના, એ વાત તો તું રહેવા જ દે છે. હું મારા ઘરે વાત નહીં કરું. તને ખબર છે મારા બા ને મારા બાપુ કેટલા કડક છે? હું એને કોઈ દિવસ વાત નહીં કરી શકું. તું કરજે. અરે તને પહેલાં નથી ખબર? આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો પ્રેમ તું કરે છે મને, તો તું બીવે છે શું કામ? બીવું પડે, કાંઈ એમને ન હાલી નીકળે. અને સાંભળ, છે ને આમ મને તારે નહીં ઊભી રાખવાની. કોઈક જોઈ જશે ને તો મને ઘરની બહાર નહીં નીકળવા દે. જો તું એટલું ડરમાં, એક વાત મારી સાંભળ. જો તને એટલો જ બધો પ્રોબ્લેમ આવતો હોય કે તું તારા પપ્પાને મારી ઘરે લઈ ન આવી શકતી હોય, તો હું મારા પપ્પાને તારી ઘરે લઈને આવું? બોલ. એ બધી વાત તો તારી સાચી છે, પણ મને બહુ બીક લાગે છે આ વાતમાં. અરે તું બહુ બીવે છે. તારી એ બધી વાત તો સાચી, પણ હું તને શું કહું છું, તું તારા ઘરે વાત કરીશ. અને તારો પરિવાર છે ને અમારા પરિવાર કરતાં તો કેટલા રૂપિયાવાળો છે. તારો પરિવાર મને સ્વીકાર નહીં કરે તો
અરે તું એવું બધું કેમ વિચારે છે? એ બધું હું ફોડી લઈશ. તને ખબર છે ને અત્યારે બધા પરિવારને સામે છોકરીઓ રૂપિયાવાળી હોય ને એવી જ જોતી હોય. તું ચિંતા ના કર, એ બધું હું જોઈ લઈશ. ઠીક છે? સારું, તું તારા ઘરે વાત તો કર, પછી જોઈએ. ઠીક છે, હું વાત કરી લઈશ. હાલ હવે હું જાઉં છું. કોઈક જોઈ જશે ને તો ખોટું રામાયણ થાય. અરે યાર તું ડરે છે બહુ. કાંઈ નહીં, ચાલ તું જા અને હું પણ જાઉં છું. કેમ છે પપ્પા? અરે બેટા, કેમ આજે વહેલો આવી ગયો? બસ પપ્પા, વહેલા કામ પતી ગયું ને એટલે વહેલો આવી ગયો. ઠીક છે. કેવી હાલે છે તારી નોકરી બોકરી? બસ પપ્પા, બધું જ સારી રીતે ચાલે છે. તો સારું. પપ્પા, હું કેટલા દિવસથી તમને એક વાત કહેવા માંગુ છું, પણ હું કહી નહોતો શકતો. આજે હું એ વાત કહેવા માંગુ છું તમને. એવી કઈ વાત છે કે તું મને કહેતા ગભરાય છે? પપ્પા, હું એક છોકરીને પ્રેમ કરું છું. શું? કોણ છે એ છોકરી? આપણે ઓલા ભીખા કાકા નથી? ભીખા કાકા? પેલા પ્લોટમાં રે એ? હા, એ જ. હા. એમની છોકરી છે ને દુર્ગા. અરે તું શું વાત કરે છે? ક્યાં એ ભીખાનું ઘર અને ક્યાં આપણું ઘર? તને કઈ વિચાર આવે છે વાત કરતા? પપ્પા, એ જે હોય તે, હું એ છોકરીને પ્રેમ કરું છું ને એની જ જોડે લગ્ન કરવા માંગુ છું. પણ બેટા, સંબંધ તો બરાબરના લેવલના ઘરોમાં બંધાય છે. એવા નાના ઘરમાં છોકરી ઉછરે અને આપણા ઘરે આવે તો આપણું નામ કેવું થાય? આપણી બદનામી થાય. પપ્પા, એ હું કંઈ ન જાણું. અરે બેટા, તું સમજવાની કોશિશ કર. હજી પાછો વળી જા. આપણા લાયક એ ઘર નથી. પપ્પા, સમજવાની કોશિશ તો તમે કરો. મારે છોકરી જોડે લેવા જવા છે, એના ઘર જોડે શું લેવા જવા છે મારે? પણ બેટા, હું અને તું આ નિર્ણય ન લઈ શકીએ. તારી બા, આપણા દાદીમાં, બધાની સંમતિ તો લેવી પડે ને. પણ એ માટે તો હું તમને પહેલા કહું છું પપ્પા. એટલે તો હું તમને વાત કરું છું. તમે જ વાત કરો ને મારા મમ્મી અને દાદીમાને, અને પછી ઓલા ભીખા કાકાને મળી આવો. જો બેટા, હું તો એવો વિચારતો હતો કે મારો વ્યવહાર મારા લેવલનો હું ગોતીશ, પણ હું તને નારાજ કરીશ તો મારા અને તારા બાપ દીકરાના સંબંધોમાં તિરાડો પડશે. એટલે બેટા, તારી ખુશી માટે હું તો જતું કરીશ, પણ મને નથી લાગતું કે તારી મમ્મી અને દાદીમાં તારી વાત માને. છતાંય બેટા, આજે તારી મમ્મી અને દાદીમાને બેહાડી અને હું સમજાવીશ. જો માની જાય તો બેટા, તારી ખુશી માટે હું મારી જીદ છોડવા તૈયાર છું. ઠીક છે પપ્પા. એ બા તમે કીધું તું ને એ બધું કામ મેં પતાવી દીધું. હા, તે રસોડાનું પતાવી દીધું. હા. તો ઓલો ઘાઘરો સીવા નાખ્યો તો એ તું લઈ આવી કે ન લઈ આવી? બા તમે કોને ત્યાં ઘાસરો સીવા દીધો? ઓલો અર્જણીઓ નહીં ગામમાં? એ આ પેલો પેની દુકાનવાળો છે ઈ ને? હા, એ અર્જણીઓ. તમે એક ત્યાં હું કામ નાખ્યો બા? તો કોને નાખવાનો હતો? મગનભાઈ ત્યાં નાખવાનો હતો. આ છે ને અર્જનનો 250 રૂપિયા લે અને મગનભાઈ 180 રૂપિયા લે. પણ આટલો બધો ફરક હોય પણ એ અર્જણીયાનું કામ સારું હો પાછું. બા, તે મગનભાઈને આપણે વર્ષોથી નથી ઓળખતા? અમારે ત્યાં મારા બધા કપડાં કોણ સીવે છે? મગનભાઈ તો સીવે છે. અને તમને લાગે એવું? આ અર્જનીઓ છે ને ખાલી બધી ડિઝાઇનો બતાવીને ભાવ લઈ લે છે, નવી નવી પેટર્ન કરીને. સારું તો છે ને બીજી વાર આપણે એને નાખશું. પણ અત્યારે તો અર્જણીયાથી લાવી નથી ને. આજ સાંજે નીકળ ને તું શાક લેવા તો લેતી આવજે ભૂલ્યા વગર. એ સારું, તોય તમને 250 કીધા ને, હું 250 દેવા જ નથી. તમને કહી દઉં. આય તું માથાકૂટ કર્યા કરજે. હા. મને છે ને બધી માથાકૂટ કરતા ન આવડે એટલે. એની માથા કુટાવે છે. એ કાંઈ નહીં. ત્યાં ઓલો ઘાઘરો દીધો તો ને સીવા
તો અડચણિયા ત્યાંથી લાવવાનું હતું. તમારે હાટલાની ઘાઘરાની વાતો પણ તમે બૈરાઓ અમે પેન્ટ ને લેંઘાની વાત કરીએ તો કેવા લાગીએ? પેલો સાગર ઘરે આવ્યો છે ને હા એ હમણાં જ ગયો અંદર એની રૂમમાં નોકરીએથી આવ્યો છે ને ધાકટો પાકતો એટલે ફ્રેશ થતો હશે. તને કઈ કીધું? ના કઈ નથી કીધું. હું બા વાત કરતો હતો એ તો સીધો સીધો રૂમમાં જોયો ગયો કેમ કઈ વાત કરવાનો હતો? વાત કરી. શું શું થયું? એ આપણે ઓલા પ્લોટ વિસ્તારમાં ભીખો રહી ને હા એની છોકરી દુર્ગાની હારે એ કે હું પ્રેમ કરું છું. હું વાત કરે છે? અને મને કે હું લગ્ન તો ન્યાસ કરે. દુર્ગાની હારે આપણો ટપુડો એ છે ને એની હાવ મત ફરી ગઈ છે. એ એમ તે કઈ હાલતી ની હારે કોઈની હારે લગ્ન કરી લેવાય? હાસ તો કાલ કોઈ હાલતા ને છોકરી મળી જાય તો એ કે મારે એની હારે લગ્ન કરવા છે. એમ એ કાંઈ ઘર પરિવાર જોવાય કે ને આપણને વાત ન કરાય. હાસ તો આપણી બરોબરી તો હોવી જોઈએ ને. આપણે ભણાઈ ગણાય ને આવડી સારી નોકરી અપાઈ તે હાના માટે આપણે થોડા દી પહેલા વાત નથી કરી. એ તો ઠીક પણ ગામમાં આપણા ઘરનું નામ કેટલું ઊંચું છે. તો બા અને એ આમ કરી આવે પછી આપણું નાક ન કપાઈ જાય. તમે શું કીધું એને? મેં એને સમજાવ્યો કે તું એનું ઘર જો આપણું ઘર જો કંઈક આપણા લેવલનું ઘર તો જોઈએ ને. હાસ તો પણ પછી એણે મને એમ કીધું કે પપ્પા તમારે જે કરવું એ કરો પણ હું લગ્ન તો એની હારે જ કરીશ. આ જો આજકાલના છોકરાઓ આપણે જીદ લઈને બે અને પછી છે ને એને કાંઈ આના કાની કરીએ એને કાંઈ સમજાવવાનું કરીએ ને તો બસ પછી કાંઈ ઊંધા પગલાં ભરે કાં લઈને ભાગી જાય ને કાં કંઈ બીજું કરે. પણ એ બીકે જ મેં એને કાંઈ વધારે કીધું નથી. આપણે એકનો એક સંતાન અને કાલે ઉઠીને કાંઈક પગલું ભરે અથવા તો ભાગી જાય અને ભાગીને લગ્ન કરે તો મારે આ ડેરીની બહાર કેમ નીકળવું? સાચી વાત છે હો તારી. મારે કાંઈ લાશ કાઢીને ગામમાં હલાય છે? ના બાપ ના. એટલે પછી મેં તો મારી જીદ મૂકી દીધી. પછી મેં બહાનું કાઢ્યું કે તું હું તો તારી જીદ જોઈ અને મારી જીદ છોડી દઉં છું પણ તારી મમ્મી અને દાદીમાને પૂછ્યું ને એટલે મને શું કે તમે એને મનાવી લો. અરે એમ કેમ માની જવાય? તમે જ કહો ને એ ગમે તેટલી હારી મને ખબર દુર્ગા કોલેજ કરે ભણેલી ગણેલી છે પણ બા આપણા બરોબરીની તો હોવી જોઈએ ને. હવે એનો બાપો આ 4 દાડાની નોકરી કરે તમે ઘર તો જોયું જ છે બા એનું કેવું ઘર છે. હવે કાલે ઉઠીને આપણા ઘરે પરણીને આવે તો લાગે કેવું? તમે કેમ વાત કરો છો? અને હા હું આમ આ છે ને મારા મગજમાં કાંઈ ઘૂસતું જ નથી. આ તારા લગ્ન કર્યા મેં તો આને હું જોવા ગઈ હતી તો ક્યાં મેં તને પૂછ્યું તું? ઈ શું વળી પોતાની મેં વાત કીધું નહીં લેવાય? મેં કીધું તું કે મને આ ગમે છે ને આપણે ઘરમાં લાવી તું માની જ ગયો તો ને. તો આજકાલના ફરજંદ આવું કાં કરે બધા? પણ બા એ સમય અલગ હતો અત્યારનો સમય અલગ છે. તેથી મા બાપની મર્યાદા તોડતા પહેલાં 7 વખત છોકરા વિચાર કરતા અને અટાણે હાલતા મા બાપને કોડીની કિંમત ના કરી દે અને તમને મૂકીને હાલતા થઈ જાય. તેથી તમે મોઢું બતાવવાને લાયક ન રહ્યો સમાજમાં. કે હાચું કહું સમય નથી બદલાયો માણા બદલાઈ ગયો છે. સમય તો ઈનો ઈ છે મારો ઈ હતો ને તારો ઈ હતો. પણ બા આપણા માટે તો સમય જ બદલાઈ ગયો ને. આપણે ક્યાં બદલ્યા છે? એ આધુનિક યુગ આ આધુનિક યુગ મા બાપને ખબર ના પડે ને દીકરો વહુ લાવવાની તૈયારી કરી નાખે. અમારે આવી દુર્ગા જેવી વાવ જોઈતી જ નથી. એક કામ કર વાતની એક વાર એને કહે છે કે તને બા બોલાવે. હું એને કહી હવે બા અને છે ને સોળીને શીખવું કરવા જેવું મને એટલા આપણો ટપુડો પહેલેથી લાડકોટમાં મોટો કર્યો છે ને તમે. મેં તમને કીધું તું ખબર કે ટપુડો કાંઈ નાટક લાવે ને તો મને ફરિયાદ નહીં કરતા, તમે સંભાળી લેજો. એટલે પણ નાનપણથી હું એને માર કર્યા કરું. લાડકોડું કાંઈ નહીં એ માગતો તો એ ખવડાવતી હતી નહીં કહેતો તો એ પહેરાવતી હતી. એમાં લાડકોડ ક્યાં આવ્યા? પણ આપણા ઘરના સંસ્કાર ક્યાં જાય? એમાં લાડકોડ ક્યાં આવ્યા? જો હવે મેં એક વસ્તુ નક્કી કરી છે, ગામમાં ફજેતો ન થાય, આપણા ઘરની આબરૂ હસવાઈ જાય એવો રસ્તો મેં ગોત્યો છે. શું કર્યું? હું ભીખાને ઘરે મળવા જાઉં છું. ભીખાને કહું છું કે તારી છોકરીને સમજાવી મારા છોકરાને મળવાનું બંધ કરી દે અને મારા છોકરાને લગ્ન કરવાના સપના જોવાનું બંધ કરી દે. અને એમ છતાંય ન માને તો આપણે આપણું દિલ મોટું રાખી અને આપણે દુર્ગાને સ્વીકારવાની તૈયારી રાખવાની છે. હા
ટપુડો મારો એ લાડકો છે. મને એવી દરેક વાતમાં હું તો સુખ માનીશ. આ દુર્ગા મને ગમતી નથી, પણ આ તો ટપુડાની લીધે હું હા પાડવા તૈયાર થાઉં. બાકી મને ઈચ્છા નથી. બા એક વાત કહું, હા કે જો આપણે ના પાડીશું અને ટપુડો અને દુર્ગા ભાગીને લગ્ન કરશે તોય આપણે આપણું થાય. અને આપણે એને હા પાડીશું, લગ્ન કરશે તોય આબરૂ થાય. આપણે આબરૂ જે જવાની છે એ રાહે, પણ આપણા છોકરા ખુશ તો રહે અને આપણો પરિવાર ભેગો તો રહે. હા, આ ટપુડાની ખુશી માટે હું હા પાડું છું. હો બા, બાકી મને દુર્ગા પસંદ નથી. અને તમે કહી દીધું છે ને કે આપણો એકનો એક, મને ખબર છે કે ટપુડો આપણો એકનો એક છે. એટલે બસ આ ટપુડા માટે જ મારી હા છે. હવે તમે બેવ મારી વાત સાંભળો. આ ટપુડાની હા માટે થઈને તું હા પાડેસ એટલે જિંદગીભર તારે ગળે ઘંટી બાંધવી છે? એ ગમતી નો છોકરીને આખો દી તારે અહીંયા જોવાની હોય ને તારે એને નિભાવવાની હોય તો તું નિભાવીશ અને પછી જિંદગીભર રડીશ તું? ના. એકવાર મને સમજાવવા તો દ્યો પણ ટપુડાને. આપણો ટપુડો કદાચ માની જાય તો, અને પછી ભીખા પાસે જવાય કે હવે જો તારી છોકરી મારા છોકરાને મળવી ન જોઈએ, તું એને કહેવા જાય અને એ એમ કે તારો છોકરો જ મારે ત્યાં આવે છે આને મળવાને, આને હારે રખડવા, તો તારું હું મોઢું રહે એ કે મને. બા, બધી વાત સાચી તમારી, પણ તમને ખબર છે કે ટપુડો નાનપણથી જીદી છે. એને આપણે આપણી બધી એની જીદ પૂરી કરી છે. હવે એની આ જીદ નહીં પૂરી કરીએ ને તો એક નોખું પગલું ભરે. એના કરતાં હું તમને કહું છું, એના પપ્પાની વાત સાચી છે. આપણે દુર્ગાને અપનાવી લઈએ. હવે બા, આપણે 24 કલાક જોવી કે 12 કલાક જોવી કે કાયમ જોવી, હવે દીકરાની ખુશીમાં ખુશી મનાવીએ. બીજું શું બા? સારું, તો પછી જાઓ મળો ભીખાને અને હું કહીશ એ જો પછી કાંઈક નિર્ણય લઈએ. અને હું ભીખાને મળવા જાઉં છું અને ભીખો કદાચ જો માની જાય અને એની છોકરીને સમજાવી શકે તો તમે તમારા ટપુડાને સમજાવવાની કોશિશ કરજો. અને એ નહીં માને તો ટપુડો તો નથી જ માનવાનો, તો પછી રાજી ખુશી લગ્ન કરાવી દો. હા. બીજું હું? જા જઈ આવ તો ભીખા. હા, તો હું જઈ આવું છું. જોયું પેલા એમ કહેવાતું હતું કે દીકરી ન હોવી જોઈએ, દીકરી આમ ને દીકરી આમ. દીકરાઓ ક્યાં ઓછા છે? એવું કરી દે. હવે તો ભણાવવાનો જમાનો નથી રહ્યો. સાચી વાત છે. ભણાવી ગણાવીને આપણે આટલી સારી નોકરી અપાવી, આવી દુર્ગાડી જેવીના પ્રેમમાં પડ્યો. ભીખાભાઈ, આવો આવો. ભીખાભાઈ, તમે આમ કે ઘરમાં ધ્યાન આપો છો કે નહીં? તમે અમારા જ ઘરે આવીને અમારું જ અપમાન કરો છો. બેનું અપમાન નથી કરતો, પણ તમને જે સાચી વાતની ખબર ન હોય ને એની જાણ કરવા આવ્યો છું. પણ ભાઈ, તમે આટલા શબ્દ બોલ્યા ને એમાં એકેય માનવાચક શબ્દ નહોતી. અને હાચી વાત એટલે હું? માન અને સન્માન. બેન, આપણી દીકરી હોય ને એનું આપણે ધ્યાન રાખવું પડે. આપણી દીકરી શું કરે છે, ક્યાં જાય છે, એ તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? એટલે મારી દીકરી ક્યાં જાય છે, શું કરે છે, એ તમે શું કહેવા માંગો છો? એટલે મને કંઈ સમજાતું નથી તમારી વાતમાં. અને અમારા ઘરની આબરૂ ઉપર કીચડ ઉછાળવાની તમારે કોઈ જરૂર નથી. બેન, આબરૂ ઉપર કિસાડ ઉડાડવા નથી આવ્યો, પણ બધાની આબરૂ હસવાઈ જાય ને એ સારું આવ્યો છું. હવે આમ આડે અવળી વાત ન કરો, અને જે વાત કરવા આવ્યો હોય ને એ વાત કરો એટલે ખબર પડે. તમારી દીકરી મારા દીકરા હારે લગ્ન કરવાના સપના જોવે છે. હા, તમે ભાન તો નથી ભૂલી ગયા ને? આ મારી દીકરી વિશે આવા શબ્દો બોલતા પહેલા તમારી જીભ કપાઈ કેમ ન ગઈ? પૂછી લેજો ને તમારી લાડકી દીકરીને, પછી હા કહેજો. ભીખાભાઈ, માણસને હગા ગોતવા હોય ને તો એના લેવલના ગોતવાના હોય. ઊંચા ઘરના સપના જોઈ અને પછી સપના તૂટે ને એવા કામ ન કરાય. અમરભાઈ, તમે કહો એટલે અમારે માની લેવો ને એમ? તમે કઈ હિસાબે કહી શકો છો કે મારી દીકરી તમારા દીકરાને પ્રેમ કરે છે? અરે
હજી અમને કોઈ વાતની ખબર નથી, જાણ નથી, અને તમે ડાયરેક્ટ આવી વાત કરો છો. મારી છોકરીને પેલા પૂછીશ અને આવવા દો. ભીખાભાઈ, ખાતરી કરી લેજો. મને તો મારા દીકરાએ કહી દીધું છે આજે કે હું ભીખાભાઈની દુર્ગાને પ્રેમ કરું છું અને અમે બે હારે લગ્ન કરવા માંગીએ છીએ. અરે તમારા દીકરાએ કહી દીધું છે કે તમારો દીકરો મારી દીકરીને પ્રેમ કરે છે, પણ મારી દીકરીએ ન સ્વીકાર્યો હોય તો? કાંઈ વાંધો નહીં ભીખાભાઈ. બેન, તમે બે જણા તમારી દીકરીને પાસે બેહાડી અને ખાતરી કરી લો, પછી મારે એને વાત કરીશું. દુર્ગા ક્યાં છે? દુર્ગા એની બેનપણીના ઘરે ગઈ છે. ઝટ બોલાવે ને. ભલે. આ ભાઈ જે વાત કરે છે એ વાત સાચી છે? તું અને એનો છોકરો લગ્ન કરવા માંગો છો એ વાત સાચી છે? તારું મોઢું કેમ સિવાઈ ગયું છે? જવાબ કેમ નથી આપતી? દુર્ગા, તારી માં તને પૂછે છે, જવાબ આપ. હા બા. હવે મારે તારા મોઢાનો એક શબ્દ નથી સાંભળવો. અંદર જા, અંદર જા. ભાઈ, મારાથી કઈ નાના મોટે વધારે બોલાઈ ગયું હોય તો મને માફ કરી દેજો. મારી દીકરી અમારા ઘરની પાછળ આવી રીતના અમારી આબરૂ કાઢતી હશે એ તો મેં સપને નહોતું વિચાર્યું. અને આજે એના બાપુનું દર્દ તમે નહીં સમજી શકો, કારણ કે મારા પેટે છોકરો નહીં પણ ભગવાને એક છોકરી જ આપી છે. હવે જે થયું એ ભાઈ, બે હાથ જોડીને તમને કહું છું, આ સંબંધનો સ્વીકાર કરી લ્યો. પણ બેન, મારે મારા ઘરની સમસ્યાઓ હોય ને. હું તો મોટા જીવનો માણસ છું બેન. હું અમીર અને ગરીબના ભેદ નથી જાણતો. મને નાનો માણસ કે મોટો માણસ મને નથી આવડતું, પણ મારા પરિવારમાં મારા બા અને મારી પત્ની એ બંને જીદ લઈને બેઠા છે કે મારે તો અમારા ઘરનું બરાબરનું ઘર ગોતવું છે. પણ એ લોકોને હું કહીને આવ્યો છું કે ભીખાભાઈને હું સમજાવીશ કે તમે તમારા બરાબરનું ઘર ગોતી અને દીકરીને જો પવણાઈ દેતા હો ને તો આપણા બે ઘરની આબરૂ હસવાઈ જાય. ભાઈ, તમે વાતે વાતે મને બેન કહીને બોલાવી છે. હું ખોળો પાથરીને તમને કહું છું, અમારો સંબંધ આ સ્વીકાર કરી લ્યો, નતર આ ગામના લોકો અમને જીવવા નહીં દે, અને ગામ તો ઠીક અમારા સમાજના લોકો અમને જીવવા નહીં દે. તો બેન, તમે સાંભળી લો. હું આજ તમારો ભાઈ થઈને તમારા સંબંધનો સ્વીકાર કરું છું. તમારી દીકરીને હું દીકરી બનાવીને મારા ઘરે લઈ જઈશ અને એને સુખ સાહેબે આપીશ. હું તમારો આભાર માનું ને એટલો ઓછો છે. તમને લાગશે ભીખાભાઈનું મોઢું કેમ સિવાઈ ગયું છે, પણ એ કાંઈ નહીં બોલી શકે, કારણ કે એક દીકરીનો બાપ છે ને એની પાસે આવડા સિવાય બીજું કાંઈ ન હોય ભાઈ. બીજું કાંઈ નહીં. ભાઈ, ખબર ભાઈ, તમે ગરીબ નથી મારા ભાઈ. તમારા ઘરે લક્ષ્મી છે, લક્ષ્મી. તમે શાંત થઈ જાઓ ભીખાભાઈ. તમારા ઘરે તો લક્ષ્મી છે અને તમે લક્ષ્મીનું આ ગરીબ માણસને દાન કરો છો તો અમીર હું કે તમે? ભીખાભાઈ, દીકરીનો બાપ હંમેશા અમીર હોય અને દીકરાનો બાપ ગરીબ હોય. એ દીકરીના ઘરે ભીખ માંગવા જતો હોય અને દીકરીનો બાપ લક્ષ્મીનું દાન કરતો હોય. એટલે જ તો આપણે કન્યાદાન કહીએ છીએ. તો દાન લેનારો અમીર કે દાન આપનારો? ભીખાભાઈ, હવે આજે આપણે બે વેવાય બનીએ છીએ અને એકબીજાના સંબંધોનો સ્વીકાર કરીએ છીએ. બેન, હું મારા ઘરે જઈ અને બધી તૈયારી કરાવું છું. ભલે ભાઈ. મારા બા પત્નીને મનાવીશ. હું તમને વચન આપું છું અને તમારા સંબંધનો સ્વીકાર કરું છું. ભલે ભાઈ. ભલે ભીખાભાઈ, હું રજા લઉં છું.
અરે આપણા નસીબમાં ભગવાને કદાચ આવું લખ્યું હશે. હવે એને હસ્તે મોઢે સહન કરવાનું. આના કરતાં તો મારા પેટે ભગવાને પાણો દીધો ને તો એ સારું હતું. સમાજમાં તમારે પાઘડી નીચે મૂકવાનો વારો તો ન આવે. હે ભગવાન, તું મારા બે હારે કયા ભાવનો બદલો લે મારા વાલા. કેમ બટા, તું જમી નહીં? બટા, મને ખબર છે મેં તારા બાપાની સામે તને ખીજાણી, પણ બટા એ માનું હૃદય છે. મેં અમરભાઈને મારી રીતના પગે અને હાથને જોડીને કીધું છે. એણે કીધું હું ઘરે જઈને વાત કરીશ અને મારા બાને અને એને મનાવીશ. લગ્ન માટે એ તો માની ગયા છે બટા. તારા લગ્ન હું તારા બાપુ ન્યાજ કરાવવા માંગી છે. હવે તો ખુશ છો ને? દુઃખ ખાલી એક જ વાતનું છે બટા. જ્યારે આ થયું ત્યારે તે મને તારા બાપુને તો તું ન કહી. મને એકવાર વાત કરી હોત ને તો આપણે બે મા દીકરી થઈને તારા બાપુને વાત કરે, સમજાવે. બટા, આ સમાજ એવો છે જેના ખોળે દીકરી હોય ને એના મા બાપને આ સમાજ જીવવા નથી દેતો. અને તને ખબર છે તારે ભાઈ કે બેન કોઈ કાંઈ નથી. મારો અને તારા બાપુનો આધાર તો તું એક જ છે. હવે ખુશી ખુશી તું એ ઘરમાં જાજે અને હા, એ ઘરને તારું ઘર સમજીને બધા એના મન જીતી લેજે બટા. હો? બા, મારે એવું નહોતું કરવું, પણ ખબર નહીં મારાથી કઈ રીતે આ ભૂલ થઈ ગઈ. એટલે હું તમારી માફી માંગુ છું. અરે ના બટા ના, આ બધી તો કરમની લેણા દેણી છે. તારે ઓલા ભાવનું કંઈક એ ઘર હારે બાકી રહી ગયું હશે. અને અહીંયા જેમ તારા બાપુ છે ને એમ જ એ ભાઈનો સ્વભાવ મને લાગે છે. તારા હાહારાના રૂપમાં તને તારા બાપુ મળી ગયા છે. હવે બીજા બધાના મન ધીમે ધીમે તું જીતી લેજે બટા. હો, જા અને ઊભી થઈને હવે જમી લે, જા. હા બા. હે કુદરત, મારી દીકરીના નસીબમાં સુખ જ સુખ લખજે. એના ભાગનું દુઃખ મને આપી દે છે, મને આપી દે છે. બા, તમારી ચીકણી સૂંઘાઈ ગઈ હોય તો એક વાત કરું. હા બોલ ને. શું કહેવું? આ ગયા તો છે પેલી દુર્ગાની ત્યાં, પણ ખબર નહીં શું સમાચાર લઈને આવશે. બને ને એને સારા સમાચાર લઈને આવે ને તો બહુ સારું. એટલે તું હારા એટલે હું કહેવા માંગસ? નક્કી કરીને આવે એમ? ના, તો ઈ એમ કે ને નક્કી ના કરીને આવે ને એવું ઈચ્છું છું. હો એમ, ઈ હારા સમાચાર. હા, એનો બાપો ના પાડી દેવો જોઈએ કે ના અમારી દીકરી તમારી દીકરાને અમારી દીકરી દેવાની થતી નથી. એ પણ સાંભળ, હા, ઈ છે નથી ને બોલો. ઈ છે ને નાના ઘરના માણા કહેવાય. એટલે ઈ તો છે ને આમ આગું લઈને એક વાત કરવા જાય તો ખુશ ખુશ થઈ જાય કે લે મારી દીકરી તો આટલા મોટા ઘરમાં જાય. એટલે ઈ ના ન પાડે. પણ આપણા વાળો છે ને જરાક હમણાં તો એવો દોઢો છે. તારે શું? એ નાક ને ઇજ્જત ને કરી કરી નક્કી કરીને આવશે. તું જોત ખરી. હાસ તો ખબર નહીં. લે આવી ગયો. આવ્યો આવી ગયા તમે? પણ કાં મૂંઝાયેલો લાગે છે? સમાચાર કઈ હારા નથી લાગતા. ના પાડીને એને. મને કઈ બોલવા દેવો હા, કે બોલો. તમે બે ચાલુ જ રાખશો. ના ના બોલો. બહુ સારું બોલ ભાઈ. હવે તું બોલ. મેં જઈને ભીખાભાઈને વાત કરી તો ભીખાભાઈને બે જણાને કાંઈ ખબર જ નથી આ બાબત. જોયું? પછી તો મેં એને કીધું તમારી દીકરી ક્યાં છે?
એને બોલાવી, એને પૂછ્યું, એણે સ્વીકાર્યું કે હા અમે બે પ્રેમ કરીએ છીએ અને અમે લગ્ન કરવા માગીએ છીએ. મેં ભીખાભાઈને સમજાવ્યા કે તમારું ઘર ક્યાં, અમારું ઘર ક્યાં, અને તમારી દીકરીને સમજાવો કે અમારા ઘરના સપના જોવાનું બંધ કરી દે. પણ એ બધું વાટાઘાટો થતાં પછી મને એમ લાગ્યું કે એને સ્વીકારવા સિવાય કોઈ છૂટકો નથી. કાં એવું તો હું કીધું એણે? છોકરી જીદ ઉપર લઈ ગઈ હતી. મને એમ લાગ્યું કાલે ઉઠીને છોકરી આત્મહત્યા કરી લે, કાં તો પછી બે ભાગીને લગ્ન કરી લે, તો મારે તો ગામમાં નીકળવું ભારે પડી જાય. એની કરતાં તો આબરૂ ભલે થોડી ઘણી આપણી ડઘાય, પણ પરિવાર તો બચી જાય. એની દીકરી, આપણો દીકરો આપણા હાથ વગાતો રહે. એક વાત કહું, આ તું ક્યારનું ઇજ્જતનું ને આનું ને તેનું ને બહારનું નીકળીને બધી વાત કરસ, પણ તે એ વિચાર કર્યો આપણી હેસિયત ક્યાં, એની હેસિયત ક્યાં, એ આપણા લેવલમાં ક્યાંય આવે? કોઈ બરાબરી નથી બા આપણીને એની. અને અને આ પાછા આવીને ભીખાભાઈ, એને ભીખલો કહેવાય. અને એ આવી ધમકી દે એમાં આપણે આવી જવાનું? એની દીકરી આપઘાત કરે તો એમાં એની આબરૂ જાય, આપણે શું લેવા દેવા? લેવડું હું કેવું છે? ખાસ તો વળી કાલ તમારો છોકરો ક્યાંક ભાગી જાય, છોકરીને લઈ આખા ગામમાં વાત થાય તો તમે લાજ કાઢીને ગામમાં નીકળો, મારથી લાજ કાઢીને ન નીકળાય. તમને કંઈક ખબર પડે છે કે નહીં? એ છોકરો ભાગી જાય ને એ હાલે છોકરીના માવતરે નમવાનું હોય ને એણે લજાવાનું હોય. આપણે દીકરાના માવતર છીએ, આપણો દીકરો ગયો તો ગયો, ગોળ્યો ગયો, એ 5 દી પછી આપણે એને બોલાવવાના હોઈએ, પણ દીકરીના માવતરને એમાં કાંઈ લેવા દેવા જ નહીં. અને કાલે ઉઠીને છોકરો કંઈક ગતિ ગુમાવી દે અને દવા પી જાય, શું કરવાના તમે? છે તમારી પાસે એનો જવાબ? ખાલી બોલવાની જ ખબર પડે તમને બેયને? મારી મજબૂરી હોય, મારે સમાજની વચ્ચે રહેવાનું છે, મારે સમાજની હારે બેહવાનું છે. તારે રહેવાનું ને અમારે નહીં રહેવાનું. તમે તો ઘરમાં બેહી રહો, મારે ઘરમાં થોડું બેહી રહેવાય. એ અમે ઘરમાં બેઠો અને- હોય ને તો એ 4 જણો અહીંયા કેવા આવે કે આ તમારા દીકરાએ હું કર્યું. જો લાજ શરમ તો તારે હોય ને એમ અમારે હોય. હા તો સમજી જાવ ને, લાજ શરમ બસાવવા સારું તો હું કરું છું, અને મારી કાંઈક મજબૂરી હોય ને. એ હારું, તમે હા પાડીને આવ્યા ને તો હવે આપણા ટપુડાના લગ્ન એવડી દુર્ગાની સાથે કરાવીએ, બરાબર? હું હા પાડીને આવ્યો છું. બેનને મેં 2-3 વખત બેન કીધું ને એટલે મારી પાસે ખોળો પાથરી અને એની દીકરીની ખુશી માગી, એટલે પછી મારાથી ન રહેવાયું. ભલે ગરીબ છે પણ ખાનદાન તો છે. સારું, ખાનદાન સારું છે ને, ગરીબ છે ને, દુર્ગા સંસ્કારી છે ને, હા. આપણો ટપુડો રાજી છે ને, હા. તમે હા પાડીને તમારી ને ટપુડાની ખુશીમાં અમારી ખુશી, નહીં બા? બસ હું એ જ સાંભળવા માંગતો હતો. તો હવે છે ને મહારાજને બોલાવી અને તારીખ નક્કી કરી નાખી અને એના લગ્ન કરી દીધી. મારી વાત સાંભળો, આપણે એમ કરવું છે કે એકવાર આપણે ભીખાને યાર મળવું છે કે બારોબાર લગ્ન નક્કી કરી નાખવું? હવે મળીને કોઈ ફાયદો નથી. મેં એને એમ નહીં, એટલે સમજાવવા માટે નહીં, આ લગ્ન નક્કી કરવા માટે આપણે એક પક્ષે જ આપણે બધું નક્કી કરી દેવું. આપણે મુહૂર્ત કઢાવશું ગોરદાદાને બોલાવીને અને મુહૂર્ત એને મોકલી દેવું. હા, બરાબર. એ લોકો કહે કે આ 3 તારીખ છે, એમાંથી આ તારીખ લઈ લો, હા. આપણને મંજૂર હોય. તો એમ કર થાય. બરોબર ને? હારું. તો હું આ દાદા પાસેથી જઈ અને 2-3 મુહૂર્ત સારા કઢાઈ આવું, પછી મુહૂર્ત એને મોકલી દેવું. ચા પાણી પીને જાજે, આમ ને આમ હવાર નતું આમ. નહીં બા, મને એને ચા પાણી પાયા છે. બિચારાએ બહુ રાજી તો રાજી થઈ પછી ગયા આપણે છે. બહુ મોડું નથી કરવું કા? આ હામી હોળી આવે છે, એ હા, તો પેલા હું- કરી નાખીએ આપણે. તો હું અત્યારે દાદા પાસે જાઉં આ છું. જઈ આવો ને જ્યાં નક્કી કર્યા છે ત્યાં. હા. હાલો. એ કહું છું આપણા નસીબમાં એ માંડી હશે, ભલે આવતી, બીજું હું એ તો હસવાઈ જાય, ઘીના ઠામા ઘી પડી રહે, ટપુડો ખુશ તો આપણે ખુશ, બીજું હું એ ઈ બે રાજી રહેવા જોઈએ. બાકી તારે ને મારે હું છે ઉપાધિ? કા નહીં આવે તો શીખવાડી દઈએ, પણ હાવ ના પાડીએ ને આની વાતે હાચે છે. જો કંઈક કરી બેઠા ને બેમાંથી કોઈ એક, તો કાળી પીલી બેસી જાય. હવે તો તું ખુશ છે ને?
હું તને કહેતો ન હતો કે આપણા માતા પિતા માની જશે. હા